રાધે રાધે. રાધે કૃપા ગૌસેવાધામમાં આપ સૌનું સ્વાગત છે. આપ સૌને રાધે રાધે. લાલો કૃષ્ણ સદા સાહિત્ય પિક્ચર ખૂબ અત્યારે વાયરલ છે, ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે અને ખૂબ સરસ વાતો ખૂબ બધાને પસંદ આવી રહ્યું છે. એ વિષયની વાત કરવી છે. આમ તો આ વિષય અલગ છે, કારણ કે ફિલ્મ જગતની વાત છે, આ ચેનલ ઉપર અલગ વાત છે, પણ વાત એટલા માટે મારે કરવી છે કારણ કે આમ કૃષ્ણની વાતો કરી છે, કૃષ્ણ વિશે કીધું છે અને ખૂબ સરસ જે ગીતામાં હું તમે સમજી ના શકીએ, જે ગીતામાં હું તમે વાંચીને ઉતારી ના શકીએ જીવનમાં, એના કરતાં શોર્ટમાં ખૂબ જ સરસ વાત 2 કલાકમાં કરી છે. સૌથી પહેલાની મેં વાત કરી છે કે તમે મિત્ર બનાવો તો કૃષ્ણને મિત્ર બનાવો. મારા ને તમારા જીવનના સંઘર્ષો, મારા ને તમારા જીવનમાં તકલીફો જે આવે છે એ બધા જ કદાચ મિત્રો સાંભળે ને ના પણ સાંભળે, પણ જો મારા તમારો કૃષ્ણ એકવાર મિત્ર હશે તો ચોક્કસ મારા ને તમારા જીવનમાં આવતા સંઘર્ષો અને તકલીફોને દૂર કરવાનું કામ એ કરશે. એકવાર એને કહી દેશો તો ચોક્કસ મારા ને તમારા જીવનના સંકટો એ હરી લેશે. બીજા નંબરની વાત કરી છે કે હંમેશા કર્મો પર વિશ્વાસ રાખો. હું તમે જે કર્મ કરી છે એની ઉપર ભરોસો આપણો કેટલો હોય છે. મહેનત ખૂબ કરી, પરિશ્રમ ખૂબ કરી, પરસેવો પાડીને આપણે મહેનત કરીએ છીએ, તે છતાં આપણો ભરોસો એ કર્મ ઉપર કેટલો હોય છે? ખૂબ ઓછો હોય છે. માટે કર્મ કરો તો હંમેશા એટલો ભરોસો રાખો, એટલો વિશ્વાસ રાખો કે આ કર્મ કર્યું છે તો ચોક્કસ એનું પરિણામ આવશે આવશે ને આવશે. અને એ વાત આ પિક્ચરે બતાવી દીધી છે. ઓછી મહેનતની અંદર ઘણું બધું સારું, ઓછું પ્રમોશન કરીને ઘણું બધું સારું પરફોર્મન્સ બતાવ્યું છે. અત્યારે હાલની અંદર ખૂબ જ વાયરલ ને ખૂબ જ શો વધારે ચાલી રહ્યા છે પિક્ચરના. એનો અર્થ એવો છે કે કર્મ ઉપર ભરોસો મારો તમારો હોવો જોઈએ. ચોક્કસ પરિણામ આપવું એ ઈશ્વરના હાથમાં છે, પણ એ નક્કી છે કે તમે કર્મ કર્યું છે તો ફળ એ ચોક્કસ આપશે આપશે ને. ત્રીજા નંબરની વાત કરી છે કે સંકટના સમયે હંમેશા તમારો પરિવાર તમારી સાથે હોવો જોઈએ. બીજું કોઈ હોય કે ના હોય, સમાજના લોકો હોય કે ના હોય, કુટુંબના લોકો હોય કે ના હોય, પણ પરિવારના જે ફેમિલી મેમ્બરો છે, જે સંબંધીઓ છે, પત્ની છે, પતિ છે, માતા પિતા છે, ભાઈ બહેન છે, બધા જ હોય. આ બધાનો જો સપોર્ટ જીવનમાં મળે તો આપણા જીવનના સંકટો દૂર થવામાં એક ક્ષણની પણ વાર લાગતી નથી. માત્ર હું બેઠો છું, અમે તારી સાથે છીએ, આવા શબ્દોથી જ મારા તમારા સંકટ અને સંઘર્ષો દૂર થઈ જાય છે. એ વાત કરી છે કે હંમેશા સંકટના સમયની અંદર પતિ પત્ની બીજા કોઈ સંબંધમાં હોય કે ન હોય, પતિ પત્નીએ તો હંમેશા પતિના સંઘર્ષમાં પત્નીનો સાથ હોવો જોઈએ, પતિના સંઘર્ષની અંદર પત્ની હોય તો મારા તમારા સંકટો દૂર થઈ જાય છે. ત્યારબાદ વાત કરી છે કૃષ્ણએ કે હંમેશા તમારે કર્મ જાતે જ કરવું પડશે. કોઈના આધીન રહીને કર્મ કરશો તો પરિણામ તમે જે પ્રમાણે માગો છો એ પરિણામ તમને મળશે નહીં. અને કર્મ કરશું, હા, કારણ કે પરમાત્મા મને તમને રસ્તો બતાવે કે આ તરફ જઈશ તો આ ખાડો છે, આ તરફ જઈશ તો રોડ છે, આ તરફ જઈશ તો આવું છે. એ રસ્તો પરમાત્મા બતાવી શકે, પણ કર્મ તો મારે તમારે જાતે જ કરવું પડશે. અંધારું હોય તો અંધારું જોઈને દૂરથી આપણે વિચારીએ કે આપણે જવું નથી, અંધારું છે, પણ જો માણસ એ વિચાર્યા વગર ભરોસો રાખે એ કર્મ ઉપર અને અંધારામાં પણ જો માણસ ચાલે ને તો કૃષ્ણ પ્રકાશ રૂપી જ્યોત લઈને તમારી સમક્ષ આગળ ઉભો હોય છે. પણ એ રસ્તા ઉપર ચાલવું એ મારી તમારી જવાબદારી છે. ત્યારબાદ વાત કરી છે કે હંમેશા પરમાત્માને મંદિરમાં નહીં, કોઈ મસ્જિદની અંદર નહીં, કોઈ ચર્ચની અંદર નહીં, જે પણ દેવતા અને દેવી દેવતાઓને માનતા હોય, જે પણ સંપ્રદાયને માનતા હોય, માત્ર એકમાં જ પરમાત્મા છે એવું એ આધીન જીવન વ્યતીત કરાય નહીં, એ આધીન દિવસો વ્યતીત કરાય નહીં. પણ પરમાત્મા ક્યાં છે? તો તમારા તમારા હૃદયમાં છે. આ ભાવથી જો આપણે દિવસને સમય વ્યતીત કરીશું અને જીવન જીવીશું તો ચોક્કસ એક કામ આપણું જીવનમાં થશે કે ક્યારે પણ આપણા મનની અંદર ખોટા વિચારો, આપણું વાણી, આપણું વર્તન ક્યારે ખોટું થશે નહીં, કારણ કે આપણા હૃદયમાં પરમાત્મા છે. તો ક્યારેય પણ ખોટા રસ્તે આપણા ચરણ જશે નહીં. આ ભરોસો હશે તો હંમેશા જીવન સારું જ જીવાશે. ત્યારબાદ વાત કરી છે કે સંગ તમારો કેવો હોવો જોઈએ. તમારો મિત્ર, તમારી ઉઠક બેઠક કોની સાથે હોવી જોઈએ એની વાત કરી છે કે લાલો ખોટી સંગતના કારણે દારૂ પીતો થઈ ગયો અને ખોટા માર્ગે જતો રહ્યો, પછી કૃષ્ણનો સહારો લેવો પડ્યો, આટલું બધું સંઘર્ષ કરવું પડ્યું, આટલું બધું દુઃખ ને તકલીફો વેઠવી પડી. તો મારે ને તમારે જો જીવનની અંદર આ બધું ના કરવું હોય તો સંગ સારો કરજો. વિચારો, વાણી, વર્તન, જીવન, પરિવાર અને સમાજમાં સારી રીતે રહેવું હોય તો મારો ને તમારો સંગ સારો હોવો જરૂરી છે. અંતિમ અને શ્રેષ્ઠ વાત કરી છે કે જીવનની અંદર બધા જ માણસોના જીવનમાં દુઃખ, તકલીફો, સંઘર્ષ બધું જ આવેલું છે. સંકટો પણ આવેલા છે, સંઘર્ષો, એટલે બધાની વાત અહીંયા એક પિક્ચરના અંતમાં કરી છે. બધાના જીવનમાં લાલો છે, પણ એ લાલાના જીવનમાં કૃષ્ણ ક્યારે આવે છે? તો કે આપણે દુઃખ, તકલીફો, સંકટો આ બધું જ કૃષ્ણને સોંપી દઈએ તો એ લાલો ચોક્કસ આવે છે. કહેવાય છે કે નાનપણની અંદર ભગવાનને થાળ ધરતો અને પરમાત્માએ મોટી અવસ્થા થઈ, મોટો થયો ત્યારે એ લાલાની સહાયતા કરી. એમ જીવનની અંદર નાનપણથી બાળકને પણ જો ભગવાનની ભક્તિના રંગમાં લગાડો તો ચોક્કસ એના જીવનમાં આવતા સંઘર્ષોને હરવાનું કામ કૃષ્ણ કરશે. આપણા જીવનમાં તકલીફો આવતી હોય, દુઃખો આવતી હોય, બધું જ આવતું હોય, બધી જ જગ્યા ઉપરથી દુઃખના વાદળોને હટાવવા હોય તો કૃષ્ણનો સહાયતા જરૂર લેવી પડશે. અને દરેક કાર્ય જો કૃષ્ણને સોંપી દેશું તો જીવનમાં આવતા સંઘર્ષો, દુઃખો ક્યારે પણ મને તમને કંઈ દુઃખ આપી શકશે નહીં. પણ જો કૃષ્ણનો સહારો લેશો
તો આ વિષય કેવો લાગ્યો આપ જરૂરથી જણાવજો. મને યોગ્ય લાગ્યું આ પિક્ચર ઉપર એક વિડીયો બનાવવા માટે બનાવ્યો છું. વધારે લોકો આપ જોજો. મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, ગમે તો શેર કરજો અને વધારે આપના મનના પ્રશ્નો હોય આ વિષય ઉપર અથવા કોઈ પણ વિષય ઉપર તો આપ કોમેન્ટમાં મને પૂછી શકો છો. આપ સૌને રાધે રાધે.